આપણો દિવસ આજનો ગયો ગુફામાં આપણા રસ્તામાં. તો આજ છે ને આપણે અટાણામાં ખરાબ ને કે બરોબર ડેલામાં ગીરે હતો એની જવું જોજો. તો ભાઈ આપણી વાડી હમણાં હું તો કહેતો કે ભાઈનો ફોન આવ્યો તો કે મારા છોકરા જો કે આ બધા જોવે જ છે પણ કે આજે તમને મળવું છે તમે કોઈ વાડી હશે વાંધો નહીં આવો તો આવ્યો અત્યારે પાડો થઈને ગલાડો ભાગી આવ્યો માંડવી શરૂ કરે ને મારે ગામના છોકરા એટલે ગલાનું કામ ચાલુ કરી દીધું આપણે થોડા ઘણા થઈ એવું જ આવવું જોઈએ ભાઈ ના કામ ન ભેગું થાય પછી ભીખી મરી જાય કારણ ધીરે ધીરે કામ ચાલુ છે. આજ તો ભાઈ રામ રામ ને જઈ નથરા જ બધાને કેમ છે બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય બધા હસતા ખેલતા આમને આમ હસતા ખેલતા રહીને આમને આમ મોજ મજામાં લઈએ. આપણો દિવસ આજનો ગયો ગુફામાં આપણા રસ્તામાં અને હું આવ્યો પાણી છાંટવા આપણે દિવાલ કરીને એમ પાણી છાંટવા અને આજે મજૂર પણ આવ્યા છે તો ધબધબાટી બોલવાની છે અને કામ પણ બહુ છે. તો मैंने प्यार भी तुम ही से किया है मैंने दिल भी तुम ही को दिया है अब चाहे जो हो जाए कि दुनिया से अब न डरूं किसी से मैं प्यार करूं. किसी से આવે કે तुम ही से આવે આ જી આવતું એ ખબર નથી પણ આ તો મગજ નવ ગયા નાખ્યો. હાલો તો ઘરે પાણી છાંટી દઈએ અને જોવો આપણે જવાનું છે પછી વાં જોવો મજૂર આવ્યા બરોબર છે જાઉં ઝૂમ કરીને દેખાડું જો ત્યાં કલા કરે છે તો આપણે ત્યાં જવાનું છે પછી પહેલાં પાણી છાંટી લઈએ હબાવ અને જો ડોલું ભરી આવ્યો હું અને પાણી છાંટીને પછી જ્યાં જઈએ અને પછી જોઈએ ત્યાં હું અપડેટ છે તદબાટી બોલાવવાની છે આજે તો હું કરી આવું જોઈએ આગળ. આપણે છે ને ગલાનું કામ ચાલુ કરી દીધું બરોબર. આજે પાછો વારો આવી ગયો માણસોથી કે એક દિનનો ગેપ છે તો આવી જાય તો આવી જાય ભારે કામના છોકરા એટલે ગલાનું કામ ચાલુ કરી દીધું આપણે થોડા ઘણા થઈ ગયા. આ છોકરા ભારે કામના છે મને તો એ જોઈને લાગે ધોળે ને ગલ્લા કરે એટલે ધબધબાટી બોલે ચાલુ છે જોઈએ કેટલાક થાય કાં સુધી પૂગે માંડવી સુકાઈ ગઈ એટલે વાંધો નથી કલાક કરી નાખ્યા તો જોઈએ ધીરે ધીરે કેટલાક થાય બધા કામકાજ ચાલે છે. હું આવ્યો ત્યાં થોડી લીલી માંડવી હતી ને થાંભલા ભરીને રાત નહોતી ગીરી હતી મારે ઉપાડવા અને કામ જોજે હાલે ધબધબાટી પાણી પીએ અને જવા દઈએ ઝડપ બોલાવા દઈએ. હું એક વખાણ કર્યા રાખે એટલે એમ મારે ચલો બોલ્યા રાખે એમાં એવું જ આવવું જોઈએ ભાઈ ના કામ ન ભેગું થાય પછી ભીખી મરી જાય કારણ ધીરે ધીરે કામ ચાલુ છે આગળ તમને અપડેટ આપતો રહે બરોબર તમને મોજ કરાવતો રહે. મને લાગે કે હું થોડાક ટાઈમ ધ્યાન નહીં દે ને તો મને લાગે આ બીટ થઈ જાય કહેતા જેવા એટલે મેં ધ્યાન દેવું જોઈએ એના નવા એટલે પાણી ચાલુ હોય ને એટલે ખરું ગયા દવા મારે થઈ ગયા પણ આવું ઉગ્યા રાખે પાણી ચાલુ હોય ને મોટું ચાલુ હોય ને એટલે પાણી ઉગ્યા રાખે એટલે એ વરે દવા મારી દે ફૂલ રેડી થઈ જાય એવું કંઈ જ કે બીડ થઈ જાય વાંધો નહીં આડી છે વાંધો નહીં આવે. તો બપોરનો ટાઈમ થઈ ગયો અને જજ બધું કામ નીકળી ગયું કદાચ સાંજ થાય ને તો રહી જાય પણ આખું તો પૂરું નહીં થાય પણ ના તો એ સારું કામ કર્યું ધબધબાટી બોલી ગઈ જાજુ કામ નીકળી ગયું અને ફૂક્કા બોલી ગયા આપણે ધબધબાટી કામ ચાલુ છે હમણાં 2-4 દી અમને રહેવાનું જ છે કલા નહીં થઈ ત્યાં સુધી અને ધબધબાટી ચોક્કસ ચાલુ જ દેવાની છે હજી મહિનો દી પણ આમ જોયા રાખે આપણે તમે આ ટીમ આવવાનું આપણે નીકળી જવાની બરંગ બાનું કરીને ફરવા નીકળી જવાની અને હું તો ગમે નીકળી જાઉં એટલે હાલો હવે બપોરના ટાણું થઈ ગયું બપોરા કરી લઈએ અને પછી વાર બપોરે પાછા અપડેટ તમને આપવું મળીએ ધબધબાટી બોલાવીએ અને હાલો બપોરા હું જોઈએ આપણે ઘરે જઈને જોવટીએ બરોબર. તો ભાઈ તો બપોરા કરવા બેસી ગયા અને ભૂખે હાબા લાગી જબરેલી ખાઈ ગયા અને માખીણ જાતની હશે ખોખ નથી દેતું ખાવામાં જો દાળ હે અને શાહ ને ભૂંગરા હે 2 શેર ભૂંગરા વિદ્યા મેં માં ખાઈ ગયા માં બધા નથરા જ કહેજો જરાક સીતારામ બધા મજામાં ને હાલો બપોરા કરવા હાલો આપણી તો થોડુંક આજ મોડું છે મજૂર હે થોડુંક મોડું થયું બપોરા કરવા તમે બધા કરી લીધા છે તો સારું અમે બપોરા કરી લઈએ પછી જે જવું જોઈએ ખેતરમાં કામ તો નથી કરતો પણ આટરા મારવા જોઈએ ને ના કરાતા હું થાય સારું તો બપોરા કરીને પછી નીકળીએ ખેતરમાં બરોબર ના જોઈએ કામ ધબધબાટી બોલે. સા પાણી ટાઈમ થઈ ગયો તો આપણે માણસોને સા પાણી દેતા આવીએ અને જરાક સબાસ દેતા આવીએ તો જરાક પૂરું કરે બરોબર એટલે જરાક ઝડપ કરે બીજું કંઈ નહીં. તો જો મહી સા કમ્પ્લીટ કરી લીધો પાણી ડોલ મિલાવી લીધી જૂની ગાંડીમાં અને સાંજ પાણી દે આવવા અને ફર્સ્ટ ક્લાસ આગળ આટો મળતો હોય રેડી થઈ જાય બરોબર. હાલો આપણે નીકળીએ બધું કામ નીકળે ગો તડીકો એક તૈયો પડે ને જેટલી હશે ભૂકા કરી જુઓ અને
જ્યાં સુધી થયા આખો નીકળે ઘણું બધું નીકળે ઝડપ મારીમાં અને હજી તો પૂરું નહીં થાય થાય તો મને લાગે રજા જે કાલ નથી થાય પણ જોઈએ હજી થાય જેટલું થાય એટલે બીજું કાંઈ તરીકો એવો પડે ભૂકા બોલાવ નાખે હો સાહેબ. તો આજ છે ને આપણે અટાણામાં ખરાબ ને કે બરાબર ડેલામાં ગીરક હતો તો મેં મોટામાં છોકરા હિંમત કરે અને કપડ્યો બાસ કામ પીડ્યો ને જોઈએ ઓલ કોરા નાખવા જઈએ કારતરો હે લગભગ એ જોઈએ ખબર નહીં તો આપણે નાખવા જઈએ ઓલ કોર માર્ગમાં ડેલામાં ઉતરો કારણ દેખાડો તમે જારો છોડીએ ને તાર શું કરો નાખવા જઈએ ઓલ કોર માર્ગ છે ને હેઠો નાખી આવીએ બધું છે હે ને હવે મૂકી દઈએ આપણે જો બાસ કેમ કપડ્યો હે છોડીએ હવે નાખી દે નહીં જવું ને જો વયો ગયો હા આઝાદ કરી દઈએ આઝાદ. તો ભાઈ આપણે કામ અધૂરું રહી ગયું હજી કાલ નથી થાય આ બાજુ થઈ ગયા બધા ઓલી બાજુ હેઠા થોડાક બાકી રહી ગયા જોઈએ અને આપણે અહીંયા છે ને હેઠામાં જ પાડવા આવ્યા હતા હેડો હોય ને એની બાજુમાં હાર રહી ગઈ હતી માંડવીની તો એ હરોહર પાડવા નથી જો અહીંયા પાડી એટલી અને આ હેડો જે ઊભો છે ને ત્યાં છે બધી તો ઘણી બધી પાડવાની છે મારે જ ભેગી કરવાની છે. તો ચલિए शुरू करते हैं. તો આ બધું તો આપણે કામ કરતા આવીએ આ બાજુથી અને બાપા હે કે જાય અને હું ભેગી કરું મને આંકવા ન દે હું આંકવા માગું મને બે મારે એટલે મારે આંકવાનું મારે માગવાનું જ નહીં એટલે આપણે ભેગી કરી લઈએ અને હેડો સાફ થઈ જાય બરોબર. શું માંડવી ભેગી કરતો હતો તો મને ફોન આવ્યો કે મારા ફોલોવર મારા ફ્રેન્ડ મને મળવા વાડીએ આવે મને કે વાડીએ હોય તો અમે આવીએ તો મેં કહું વાંધો નહીં આવો તો વાડીએ જ છે તો હું તે માંડવી ભેગી કરતો તો ઘરે જ આવું છું ઘરે જઈએ અને આ મોન ધોઈ હા સિમેન્ટ જેવું થેગું ધૂળ સડે ગઈ જાતની વેસે સારું તો હાલ મળીએ આખને આવે એટલે અને કરીએ મોજ મજા બરાબર. તો ભાઈ આપણી વાડી હમણાં હું તો કહેતો કે ભાઈનો ફોન આવ્યો તો કે મારા છોકરાએ કે વિડીયા જોવો છે કે ખાસ મળવા આવું છે મેં કહું વાંધો નહીં આવો વાડીએ હતો અને ફૂલ ફેમિલી આવી છે સાથે આ ભાઈ જો આ ભાઈ છે ને મારા વિડીયા જોવે છે જોકે આ બધા જોવે જ છે પણ કે આજે તમને મળવું છે તો મેં કહું વાડીએ છે વાંધો નહીં આવો તો આવ્યો અત્યારે અને થોડુંક મોડું થઈ ગયું તો એ કે કિંદર ખેડા તમારી વાડી છે તો મારો છોકરો કે તમને કહેતો હતો મળવા આવવાનું મેં કહું વાંધો નહીં વાડી આવો તો ફૂલ ફેમિલી આવે ને હું પણ ખૂબ રાજી થયો અને મજા આવી તો બસ આવો ને આવો પ્રેમને આવો સપોર્ટ આપતા હોય એટલે મને બહુ મજા આવે વિડીયો બનાવવાની તો બસ આ તો યાદી રહી જાય અને મને પણ મજા આવી વાડીએ મળવા આવ્યા બેઠા તો બહુ મજા આવી ભાઈ તો ભારી મજા આવી ગઈ આખી ફૂલ ફેમિલી સાથે આવ્યા હતા અને બહુ રાજી થયા કે તમારા વિડીયો જોઈને બહુ મજા આવી તમે સ્પેશિયલ મળવા આવ્યા મેં કહું વાંધો ને આવો વાડીએ જ છે તો એ પણ ખૂબ રાજી થયા અને હું પણ ખૂબ રાજી થયો હું તો રાજી થાય જ ના ચૈતની પાસે મોજું જ એવા રાખે મને કામ હોય ઓટોમેટિક અંદરથી એટલી સારું ફેમિલી બધી વહી ગઈ બહુ મજા આવી ઘડીક બેઠા હતા અને હવે આપણે ભૂખ લાગી છે કે જુહટવાળું કરવું જોઈએ પછી હમણાં હા ભૂખ લાગી હતી ઘરમાં ખાખોરા કરતો હતો ઘરમાં જ કંઈ જડ્યું નહીં જુહટવાનું તો પાડો હોય ગલા આડો ભાગી આવ્યો તો માંડવી શરૂ કરે ને કારણ કે મારા ભાઈનો ફોન આવ્યો એનું જ ખેતર છે એટલે ઘરમાં જ ખાતર પાડા બહાર ન પાડા વાહ કે સેન્ડવિચ બનાવ્યા સ્પેશિયલ સેન્ડવિચ બનાવ્યા તમારા તમે આવો ને કે મજા આવી ખાઈએ તો મેં તો પહેલાં બહુ માન ખાધું ના ભાઈ આને ખાઈ લીધું ભૂખ લાગી ના આને તેને ભૂખ નથી લાગી ખાઈ લીધું નાસ્તો કરી લીધો ને પછી મેં બહુ માન મૂગો નથી મેં વરે જઈ ના પડી છે ને તો વાંધો નહીં તો મેં હાથમાં જ જાય તો સેન્ડવિચનો હાથ બિલકુલ મળે તો એવું કાંઈ જા અત્યારે જો આ ગલા આડો હે ને સારું મને માંડવી ખાતો તો મેં આગળ આવા હું હાથ પગ ધોવા અહીં બારનું કીધું પણ માંડવીને દૂધ હાબાઓ ખાઈ લીધા અને સેન્ડવિચ દાબો દે મફત ન પોરી નથી મૂકતા પોરી જાય તો આ થોડું પાસે મૂકી દઈએ એટલે એવું બધું છે તો હાલો જઈએ અને દાબો દઈએ હાબાઓ અને જમાવટ કરીએ બરાબર હાલો આ ગલાને મૂકીએ તડકે કાલે વાત ઓહો ભગવાન. હાલો ગાઈસ તો મફતનો હાબો દાબો દઈ લીધું કુદરતી સાહેબ કાં હોય ને કે મફતનું હોય ને એટલે મજા જ આવે છે વધારે ખવાઈ જાય એ તો એવા છે કે વાંધો નહીં ભગવાન દયા હે ત્યારે મફત ન હોય એટલે વાંધો જ ન આવે તો બસ એવો છે ને વધારે વાતો તો થાય ને તો એવું નિંદર આવે તો ખૂબ જ મળીએ પાછા કાલે ધબધબાથી બોલાવીએ તો બસ હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને જો વિડીયો મોજ આવે જાય તો શેર કરી દીજો અને નકર તમે જોવે ને મોજ કરજો બીજું કામ
હાલો મળીએ તો પાછા કાલોના બ્લોગમાં.